નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। લોકસભાની ચૂંટણીને લઈ ભરૂચ કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી રવિકુમાર અરોરાની મહત્વની પ્રેસ કોન્ફરન્સ। ભરૂચ જિલ્લામાં 1916 મતદાન મથકો પર 15.56 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। 10,000થી વધુ સરકારી કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં જોડાશે। ભરૂચના જાડેશ્વર રોડ પર પૂરપાટ ઝડપે જતી બાઇક સ્લીપ થઈ જતા અકસ્માત। બાઇક સવાર બંને યુવાનોના કમકમાટી ભર્યા મોત। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ। લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં જ ભરૂચ પોલીસ વિભાગ એક્શનમાં। રોકડ રકમ અને દારૂની હેરાફેરી થતી અટકાવવા જિલ્લામાં 10 ચેકપોસ્ટ ઊભી કરાશે। 183 રૂટ પર પેટ્રોલિંગ કરાશે। લોકસભાની ચૂંટણીને લઈ ભાજપનો તૈયારીઓનો ધમધમાટ। ભાજપે ઉમેદવારોની પસંદગી માટે નિરીક્ષકોની પેનલ બનાવી। ભરૂચ બેઠક માટે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પ્રફુલ્લ પાનસેરિયા અને અમિતા પટેલની નિમણૂક। લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાં જ આદર્શ આચારસંહિતા અમલમાં। ભરૂચમાં લગાવાયેલ સરકારી યોજનાના બેનર હટાવી લેવાયા। લોકસભાની ચૂંટણીને લઈ ભરૂચ કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી રવિકુમાર અરોરાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી ભરૂચ લોકસભા બેઠક અંગેની માહિતી આપી હતી। દેશના ચૂંટણી પંચ દ્વારા રવિવારની સાંજે લોકસભાની ચૂંટણીની તારીખોનું એલાન કરવામાં આવ્યું છે। ગુજરાતમાં એક તબક્કામાં તારીખ 23 એપ્રિલે મતદાન યોજાશે તો તારીખ 23 મેના રોજ મતગણતરી હાથ ધરાશે। ત્યારે ભરૂચ લોકસભા બેઠકની મહત્વની માહિતી આપવા ભરૂચ કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી રવિકુમાર અરોરાની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં ચૂંટણીને લગતી અગત્યની માહિતી આપવામાં આવી હતી। ચૂંટણીની તારીખોની જાહેરાતની સાથે જ આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે, જેની અમલવારી માટે ચૂંટણી તંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। આચારસંહિતાના અમલ માટે નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે। આચારસંહિતા ભંગની ફરિયાદ માટે 02642 1952 નંબર જાહેર કરવામાં આવ્યો છે, જેના પર ફરિયાદ કર્યા બાદ 100 મિનિટમાં કાર્યવાહી કરવામાં આવશે। ચૂંટણીના સમય દરમિયાન 10 લાખથી વધુની રોકડ ઝડપાશે તો ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કાર્યવાહી કરાશે। આ ઉપરાંત ઉમેદવારના ચૂંટણી ખર્ચની પણ વિગતો આપવાની રહેશે। ભરૂચ જિલ્લામાં મતદાન મથકો અને મતદારોની સંખ્યા પર નજર કરીએ તો ભરૂચ જિલ્લામાં કુલ 1916 મતદાન મથકો ઊભા કરવામાં આવશે। જિલ્લામાં કુલ 15,56,504 મતદારો નોંધાયા છે, જેમાં 8,12,064 પુરુષ મતદારો અને 6,55,199 સ્ત્રી મતદારો નોંધાયા છે। આ ચૂંટણીમાં ફક્ત મતદાર સ્લીપના આધારે મતદાન કરી શકાશે નહીં, સ્લીપ સાથે ઓળખપત્ર હોવું ફરજિયાત છે। ભરૂચ જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયામાં 10,000 સરકારી કર્મચારીઓ ફરજ બજાવશે તો ચૂંટણી સુધી તમામ કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે। ગઈકાલે ચૂંટણી જાહેર થવા સાથે સમગ્ર જિલ્લામાં મોડલ કોડ ઓફ કન્ડક્ટ આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ગયા છે અને આદર્શ આચાર સંહિતાને અમલ સાથે જે સરકારી યોજનાઓના જાહેર બેનરો ઉતારવામાં આવે છે। નગરપાલિકામાં થઈ ગયા કામ, પંચાયતમાં કામગીરી ચાલે છે। કોઈપણ સભા સરઘસ બગેર પરવાનગીની ના થઈ શકે અને 1950 ચૂંટણી પંચના જે યુનિક નંબર છે આ ભરૂચ જિલ્લામાં પણ કાર્યરત છે। આદર્શ આચાર સંહિતાના ભંગ માટે કોઈપણ ફરિયાદ અહીંયા કરી શકશે તો અમે 100 મિનિટના અંદર ચૂંટણી પંચના સૂચન છે એના નિકાલ કરવામાં આવશે અને ફ્રી ફેર ઇલેક્શન હોય અને તમામ મતદારો પૂરો उत्साह से लोकतंत्र महापर्व में भाग ले आप मीडिया मित्रों मार्फत हूँ भरूच लोकसभा मत विस्तार तमाम नागरिकों थी अपील पण करूँ छूँ। सस्ती लेकिन कड़वी बात चूंटणीनी माहिती आपवा योजाયેલ प्रथम प्रेस कोन्फरन्समां भेदभाव जोवा मळ्यो हतो। भरूच जिल्ला कलेक्टर रविकुमार अरोरा, जिल्ला पोलीस वડા રાજેન્દ્રસિંહ ચુડાસમાને જે ડીશમાં બિસ્કિટ આપવામાં આવ્યા તે ડીશને ધ્યાનપૂર્વક નિહાળો। કાચની ડીશ। ચોથી જાગીરના પત્રકારોને જે ડીશમાં બિસ્કિટ આપવામાં આવ્યા એ ડીશ નિહાળો પેપર ડીશ। ક્યાંથી આવશે સમાનતા? આ ભેદભાવ શા માટે? પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી તંત્રએ પત્રકારોને બોલાવ્યા હતા। અતિથિ દેવો ભવ સૂત્ર ભૂલી ગયા? બીજી કોન્ફરન્સમાં ઉનાળો શરૂ થશે, બધાને જ વેનીલા આઈસ્ક્રીમ આપજો તો વાંધો નહીં, પણ આ કાચ અને પેપર ડીશનો ભેદ ના રાખશો। જાગો, હવે તો જાગો। લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં જ ભરૂચ પોલીસ વિભાગ પણ એક્શનમાં આવી ગયું છે અને ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે।
લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ ઇલેક્શન મોડમાં આવી ગયું છે. આજ રોજ કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા પણ હાજર રહ્યા હતા અને તેઓએ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે માહિતી આપી હતી. ભરૂચ જિલ્લામાં 1708 લોકો પાસે હથિયારના લાયસન્સ છે. ચૂંટણીને ધ્યાને લઈ આ તમામ હથિયાર જમા કરાવવામાં આવશે. તો ચૂંટણીના સમયગાળામાં થતી દારૂ અને રોકડ રકમની હેરાફેરી અટકાવવા 10 ચેકપોસ્ટ ઊભી કરવામાં આવશે. આ સાથે જ 183 રૂટ પર પેટ્રોલિંગ વધુ સઘન બનાવવામાં આવશે. તો 23 QRT ક્વિક રિસ્પોન્સ ટીમ પણ તૈનાત કરવામાં આવશે. ભરૂચ જિલ્લામાં 2500થી વધુ પોલીસ કર્મીઓ ચૂંટણી પ્રક્રિયામાં ખડે પગે ફરજ બજાવશે. લોકસભા ઇલેક્શનની જાહેરાત જ્યારે થઈ ચૂકી છે ત્યારે સમગ્ર ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંપૂર્ણ અંકુશ હેઠળ છે. આવનાર સમયમાં લોકસભા ઇલેક્શન સંદર્ભે પોલીસને લગતી જે કાર્યવાહીઓ છે, અટકાયતી પગલાઓ છે, પ્રોહિબિશન જુગારની જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે, તેમજ સમન્સ વોરંટની પ્રક્રિયા એને વધુ ઝડપી બનાવવામાં આવશે. ચેકપોસ્ટો જે જરૂરી છે સ્કેલ મુજબની એ ઊભી આજથી શરૂ કરી દેવામાં આવી છે. વાહન ચેકિંગ કરવામાં આવશે. કોઈપણ અસામાજિક તત્વો સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને કોઈપણ રીતે અસર ન પહોંચાડે એ માટે ભરૂચ જિલ્લા પોલીસ સક્રિય છે, એલર્ટ છે. ભરૂચના જાડેશ્વર રોડ પર પૂરપાટ ઝડપે જતી બાઇક સ્લીપ થઈ જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક સવાર 2 યુવાનોના કરુણ મોત નીપજ્યા હતા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે. ભરૂચના જાડેશ્વર રોડ પર ગત રાત્રિના ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. શહેરના મક્તમપુર વિસ્તારમાં રહેતો સાહિલ બારૈયા તેના મિત્ર જિગ્નેશ વસાવાને બાઇક પર બેસાડી જઈ રહ્યો હતો. તે દરમિયાન અયપ્પા મંદિર નજીક પૂર ઝડપે જતી બાઇક સ્લીપ થઈ ગઈ હતી, જેના પગલે બંને યુવાનો માર્ગ પર પટકાયા હતા, જેમાં બંને યુવાનોને ગંભીર ઈજા પહોંચતા તેઓના કરુણ મોત નીપજ્યા હતા. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટના નજીકમાં લગાવાયેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાં જ આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. ભરૂચમાં લગાવાયેલ સરકારી યોજનાના બેનર તંત્ર દ્વારા હટાવી લેવામાં આવ્યા હતા. ભારતના ચૂંટણી પંચ દ્વારા ગત રોજ લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી હતી, ત્યારે આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. ચૂંટણીની તારીખો જાહેર થતાં જ ભરૂચમાં વહીવટી તંત્ર એક્શનમાં આવી ગયું છે. તંત્ર દ્વારા ભરૂચના 5 બત્તી, શક્તિનાથ, સેવાશ્રમ રોડ અને સ્ટેશન રોડ સહિતના માર્ગો પર લગાવાયેલ સરકારી યોજનાના બેનરો હટાવી લેવામાં આવ્યા હતા. ભરૂચ બેઠક પર ભાજપના ઉમેદવારની પસંદગી માટે નિરીક્ષક તરીકે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પ્રફુલ્લ પાનસેરિયા અને અમિતાબેન પટેલ કાર્યકરોના સેન્સ લેશે. લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાં જ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે કવાયત હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે દરેક લોકસભા બેઠક દીઠ 3 નિરીક્ષકોની પેનલ બનાવવામાં આવી છે. ભરૂચ બેઠકની વાત કરીએ તો ભરૂચ બેઠક માટે ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, સુરતના પૂર્વ ધારાસભ્ય પ્રફુલ્લ પાનસેરિયા અને નવસારીના અમિતા પટેલની નિમણૂક કરવામાં આવી છે. આગામી તારીખ 14, 15 અને 16 માર્ચના રોજ નિરીક્ષકો જે તે જિલ્લામાં પહોંચી ઉમેદવારોની પસંદગી માટે કાર્યકરો અને આગેવાનોના સેન્સ લેશે. આ બાદ રિપોર્ટ તૈયાર કરી મોવડી મંડળને સોંપશે. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં ટેમ્પા ચાલકને દંડ ફટકાર્યા બાદ પોલીસ કર્મી સાથે ઝપાઝપી કરનાર શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ભરૂચના જાડેશ્વર રોડ પર તુલસીધામ નાકા પાસે એક ટ્રાફિક પોલીસે રોડ પર ટ્રાફિકને અડચણરૂપ ટેમ્પા ચાલકને દંડ ફટકાર્યો હતો, જેના પગલે એક શખ્સે તેમની પાસે આવી દંડ કેમ કર્યો કહી તેમની સાથે તૂતુ મેમે કરી ઝપાઝપી કરી હતી, જેના પગલે ટ્રાફિક પોલીસે તેની સામે સરકારી કામગીરીમાં અડચણ તેમજ ઉદ્ધતાઈ ભર્યું વર્તન બાબતની સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બનાવ સંદર્ભે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નજીકમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. પોલીસે તેના આધારે વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના સંજાલી નજીક રિક્ષામાં સવાર મુસાફરોને લૂંટી લેનાર વધુ 2 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ 15મી ફેબ્રુઆરીના રોજ પાનોલી જીઆઈડીસીમાં રહેતા મોહમ્મદ અલી ઈસાસમા ઘરનો સામાન લેવા રિક્ષામાં બેસે સંજાલી ગામ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન બાકરોલ બ્રિજ પાસે રિક્ષામાં બેઠેલા 2 ઈસમોએ તેમના ખિસ્સામાં મૂકેલ ₹3,000ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસે ગુનો નોંધી રિક્ષાના ચાલકની અટકાયત કર્યા બાદ વધુ 2 ઈસમોને સુરત ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર શહેરના બ્રિજનગર વિસ્તારના પાર્કિંગમાં પાર્ક કરેલ બાઇકની ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના પીરામણ ગામના આસિયાના એપાર્ટમેન્ટમાં રહેતા ઇસ્તેખાર ઇજહાર મોહમ્મદ સિદ્દીએ અંકલેશ્વરના બ્રિજનગર વિસ્તારમાં પોતાની મેસ્ટ્રો મોપેડ નંબર GJ16 BP 1881 ગત તારીખ
9મી માર્ચના રોજ બપોરે પાર્કિંગમાં મૂકી હતી। એ દરમિયાન કોઈક અજાણ્યો વિષમ મોપેડની ચોરી કરી ફરાર થઈ ગયો હતો। મોપેડની ચોરી અંગે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ચોરીની ઘટના નજીકમાં લગાવાયેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર જીઆઈડીસીની વિઝન સ્કૂલ નજીક ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલ 2 લક્ઝુરિયસ કારની ચોરી થઈ જતા ચકચાર મચી જવા પામી છે। પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ વડોદરાના અને હાલ અંકલેશ્વર જીઆઈડીસીની વિઝન સ્કૂલ નજીક રહેતા મિનેશભાઈ નટવરલાલ મોદીએ ગત તારીખ 9મી માર્ચના રોજ વિઝન સ્કૂલ પાસેની ખુલ્લી જગ્યામાં પોતાની ઇનોવા કાર નંબર GJ16BB 6430 અને મિત્તલ રમેશભાઈ દુધાતે તેમની ફોર્ચ્યુનર કાર નંબર GJ12BR 0113 પાર્ક કરી હતી। દરમિયાન કોઈક અજાણી ઇસમોમાં કારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ બાબતે કાર માલિકોએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલ સર્વોત્તમ હોટલ નજીક ટેન્કરોમાંથી કેમિકલની ચોરીમાં સંડોવાયેલ નાસ્તા ફરતા આરોપીની તાલુકા પોલીસે ધરપકડ કરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ 7મી ઓગસ્ટ 2018ના રોજ હજીરાના અદાણી પોર્ટ પરથી આદિત્ય બલ્ક કેરિયર્સ ટ્રાન્સપોર્ટના ટેન્કર નંબર GJ12BT 6053 અને ટેન્કર નંબર GJ12BV 6775માં સ્ટાયરીન મોનોમર કેમિકલ ભરી દહેજની ઇનિયોસ કંપનીમાં લઈ જવામાં આવી રહ્યું હતું। જે ટેન્કરના ચાલકો અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 8 પર આવેલ સર્વોત્તમ હોટલના કમ્પાઉન્ડમાં ટેન્કર પાર્ક કરી અન્ય ઇસમો અશોક ઓમપ્રકાશ ધાકડ અને સોનુ જમનાલાલ ધાકડ સાથે મળી કેમિકલની ચોરી કરી રહ્યા હતા, જેઓને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા। સ્થળ પરથી 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરી 4 ઇસમોને ઝડપી પાડ્યા હતા। તે દરમિયાન ટેન્કર નંબર GJ12BT 6053નો ચાલક જીતેન્દ્ર ભરતભાઈ ચૌધરી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। બનાવ અંગે ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। તાલુકા પોલીસે ગુનો નોંધી 7 મહિના બાદ નાસ્તા ફરતા આરોપી જીતેન્દ્ર ચૌધરીને ઝડપી પાડી તેને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વર શહેર પોલીસે નવી નગરીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરની ધરપકડ કરી। પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેરમાં આવેલ નવી નગરીમાં રહેતી રીતુબેન કમલેશભાઈ પટેલ અને જયાબેન ઉક્કડભાઈ વસાવા ગલ્લામાં વિદેશી દારૂ રાખી વેપલો ચલાવે છે, જેવી બાતમીના આધારે શહેર પોલીસ મથકના સ્ટાફે દરોડા પાડ્યા હતા। પોલીસે ગલ્લામાંથી વિદેશી દારૂની 9 નંગ બોટલ મળી કુલ રૂપિયા 900ના મુદ્દામાલ સાથે મહિલા બુટલેગરને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વર કોસંબા વચ્ચે હાઈવે પર રાત્રે ટ્રક ચાલકને માર મારી રોકડા રૂપિયાની લૂંટ ચલાવતી ટોળકી ફરાર થઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાનમાં રહેતા જસવંતસિંહ કિશનસિંહ રાજપૂત મુંબઈથી પોતાની ટ્રક નંબર GJ10GA 9730 લઈ પંજાબ તરફ જઈ રહ્યો હતો। તે દરમિયાન અંકલેશ્વર કોસંબા હાઈવે પર અજાણ્યા ઈસમોએ ટ્રકની આગળ 3 વ્હીલ ટેમ્પા ઊભો રાખી દઈ ટ્રકને રોકી હતી। ત્યારબાદ ડ્રાઈવરને ટ્રકની નીચે ઉતારી લાકડી વડે ઢોર માર માર્યો હતો। ડ્રાઈવરના ખિસ્સામાં મૂકેલા રોકડા રૂપિયા 20,000 અને મોબાઈલ લઈ અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હતા। ત્યારબાદ ટ્રકના ડ્રાઈવરે અંકલેશ્વર આવી તેના મિત્રને સમગ્ર ઘટનાની જાણ કરી હતી અને બાદમાં કોસંબા પોલીસ મથકે આ અંગેની ફરિયાદ નોંધાવી હતી। અંકલેશ્વર જીઆઈડીસીના વ્યક્તિનું સ્વાઇન ફ્લૂથી મોત નિપજતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે। મળતી માહિતી અનુસાર અંકલેશ્વર જીઆઈડીસીના પશુપતિનાથ મંદિર સ્થિત આકાશગંગા એપાર્ટમેન્ટમાં રહેતા શાંતિલાલ મંજીભાઈ સવાણીને સામાન્ય તાવ આવતો હતો। તેઓને અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તમામ મેડિકલ ટેસ્ટ બાદ પણ તેઓની તબિયતમાં સુધારો નહીં જણાતા તેઓને વધુ સારવાર અર્થે સુરતની ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં યોગ્ય સારવાર આપવામાં આવ્યા બાદ ટૂંકી સારવાર બાદ તેઓનું કરુણ મોત નીપજ્યું હતું। તેઓના મૃત્યુના દિવસે તેમનો સ્વાઇન ફ્લૂ પોઝિટિવનો રિપોર્ટ આવતા પરિવારજનોએ તેમનું મોત સ્વાઇન ફ્લૂના કારણે થયું હોવાનું જણાવી આરોગ્ય વિભાગ અને હોસ્પિટલની કાર્ય પદ્ધતિ સામે અનેક સવાલો ઉઠાવ્યા હતા। અંકલેશ્વર શહેર પોલીસે ચોરીના સાધનો સાથે એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન સ્ટેશન ચોકી પાસેથી એક ઈસમને ચોરીના સાધનો સાથે પોલીસે તેની અટકાયત કરી વધુ પૂછપરછ કરતા તે ભરૂચના ગોડીવાડુ ફળિયામાં રહેતો રાજુભાઈ પરભુભાઈ વસાવા હોવાનું જણાવ્યું હતું। પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ દહેજ બાયપાસ રોડ પર આવેલ હોમલેન્ડ પ્લાઝા ખાતે A1 મખદુમ શીખ પરાઠા સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું। રવિવારના રોજ ભરૂચ શહેરના દહેજ બાયપાસ રોડ પર આવેલ મુનસી સ્કૂલ પાસે હોમલેન્ડ પ્લાઝા ખાતે A1 મખદુમ શીખ પરાઠા સેન્ટરનો વડીલોના હસ્તે રિબિન કટિંગ કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે આમંત્રિતો શુભેચ્છકો, પરિવારજનો તેમજ આકિબ સૈયદ, ઝાકિર સૈયદ ઉપસ્થિત રહ્યા હતા। વાલિયા તાલુકાના તુણા ગામ તરફ જવાના માર્ગ પર ઇકો કાર પલટી જતા એક યુવાનનું કરુણ મોત નીપજ્યું।
પ્રાપ્ત માહિતી અનુસાર વાલિયા ગામના બહુમાળી મકાન પાછળ રહેતા જયેશભાઈ રામસિંહ વસાવા પોતાના મિત્ર જિગ્નેશ જગદીશ વસાવાની ઇકો કાર નંબર GJ16 BK 5895માં સવાર થઈ અન્ય બે મિત્રો સાથે વાલિયાના તુણા ગામે કામ અર્થે જઈ રહ્યા હતા. તે દરમિયાન તુણા ગામ તરફ જવાના નાળા પાસે કાર ચાલકનો સ્ટીયરિંગ પર કાબુ ન રહેતા કાર પલટી ગઈ હતી. અકસ્માતમાં જયેશ વસાવા કાર નીચે દબાઈ જતા તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે કાર ચાલક અને અન્ય યુવાનને ઈજા પહોંચતા તેઓને સારવાર અર્થે વાલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવની તપાસ વાલિયા પોલીસ ચલાવી રહી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. લોકસભાની ચૂંટણીને લઈ ભરૂચ કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી રવિકુમાર અરોરાની મહત્વની પ્રેસ કોન્ફરન્સ. ભરૂચ જિલ્લામાં 1916 મતદાન મથકો પર 15.56 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 10,000થી વધુ સરકારી કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં જોડાશે. ભરૂચના જાડેશ્વર રોડ પર પૂરપાટ ઝડપે જતી બાઇક સ્લીપ થઈ જતા અકસ્માત. બાઇક સવાર બંને યુવાનોના કમકમાટી ભર્યા મોત. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ. લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં જ ભરૂચ પોલીસ વિભાગ એક્શનમાં. રોકડ રકમ અને દારૂની હેરાફેરી થતી અટકાવવા જિલ્લામાં 10 ચેકપોસ્ટ ઊભી કરાશે. 183 રૂટ પર પેટ્રોલિંગ કરાશે. લોકસભાની ચૂંટણીને લઈ ભાજપનો તૈયારીઓનો ધમધમાટ. ભાજપે ઉમેદવારોની પસંદગી માટે નિરીક્ષકોની પેનલ બનાવી. ભરૂચ બેઠક માટે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પ્રફુલ્લ પાનસેરિયા અને અમિતા પટેલની નિમણૂક. લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાં જ આદર્શ આચારસંહિતા અમલમાં. ભરૂચમાં લગાવાયેલ સરકારી યોજનાના બેનર હટાવી લેવાયા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.